શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે શિવ મહાપુરાણનું કોટી રુદ્ર સંહિતાનો અધ્યાય 10મો, જેમાં મહાબલ શિવલિંગનું મહાત્મયનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય આપણે થોડુંક શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો મહાબલ શિવલિંગનું મહાત્મય સુતજી બોલ્યા, શોભામાન ઈશ્વવાકુ વંશમાં પરમ ધાર્મિક મિત્રસહ નામે રાજા હતો. તે સર્વ ધનુધારીઓમાં શ્રેષ્ઠ પણ હતો. તે રાજાએ અતિશય ધર્મિષ્ઠ મદયંતી નામની શુભ રાણી હતી. જે નળની રાણી દમયંતી જાણી છે, તેમ સતી તરીકે એ જાણીતી છે. એ મિત્રસ રાજા શિકાર ઉપર સ્નેહવાળો હતો, જેથી એક વખત મોટા સૈન્ય સાથે એક ગીચ જંગલમાં ગયો. ત્યાં ફરતા ફરતા એ રાજાએ કમઠ નામના એક રાક્ષસને મારી નાખ્યો. કેમ કે એ રાક્ષસ સજ્જનોને પીડા કરનારો, મહાદુષ્ટ અને નીચ હતો. પછી તે રાક્ષસનો નાનો ભાઈ પણ પાપી હતો. તેણે વિચાર કર્યો કે આ રાજાને હું કપટથી જ જીતીશ. એમ માની તે કપટ કરનારો એ રાજાની પાસે ગયો. તે રાજાએ પોતાની નોકરી કરવા આવેલા તે રાક્ષસને નહીં ઓળખ્યો અને અત્યંત નમ્ર આકારવાળો જોઈ તેને પોતાના રસોડામાં અધ્યક્ષ બનાવ્યો. પછી તે રાજા કેટલાક કાળ એ વનમાં વિહાર કરી રમીને શિકારનો ત્યાગ કરી પાછો ફર્યા અને પોતાની નગરીમાં આવ્યા. પોતાના પિતાની મરણતિથિ આવી ત્યારે તેમણે પોતાના ગુરુ વશિષ્ઠને નિમંત્રણ કરી ઘેર આણ્યા અને ભક્તિથી તેમને જમાડવા બેસાડ્યા. એ વેળા પેલા રાક્ષસે રસોઈ બનાવનાર રૂપે હોય અને માણસના માંસથી મિશ્ર કરેલું શાકરૂપી માંસ તેમની આગળ પીરસ્યું. ત્યારે ગુરુ બોલ્યા, હે રાજા, તને ધિક્કાર હો! કપટ કરનાર તે દુષ્ટ આ માણસનું માંસ મને પીરસ્યું છે, માટે તું રાક્ષસ થઈશ. એમ તેમણે એ વેળાએ કહ્યું, પણ પાછળથી વિચાર કરતાં તેમને જણાવ્યું કે આ કામ પેલા રાક્ષસે જ કર્યું છે, એટલે તેણે એ શ્રાપ મુદ્દત ટૂંકાવીને 12 વર્ષનો કર્યો. એ રાજાએ પણ પોતાનો જે શ્રાપ આપ્યો હતો તે આરોગ્ય છે એમ જાણી ક્રોધથી વ્યાપ્ય થઈ હાથમાં જળની અંજલિ લીધી અને ગુરુને શ્રાપ દેતા પોતે તૈયાર થયો. તે વેળા એની પવિત્રતા સ્ત્રી મદયંતી અતિશય ધર્મિષ્ઠ હોય એ રાજાના પગમાં પડી અને તેને શ્રાપ દેતા અટકાવ્યા. પછી રાજા પણ એ રાણીના તરફના માનથી પોતે શ્રાપ દેતા અટક્યા અને એ શ્રાપ દેવા હાથમાં જે પાણી લીધું હતું તેને પોતાના બંને પગ ઉપર તેણે ઢોળી દીધું, જેથી તેના બંને પગ કાળાશ પામી ગયા. ત્યારથી માંડી હે મુનીશ્વર, એ રાજાએ શ્રાપ માટેના જળના પ્રભાવથી કાળા પગવાળો હોય કલ્માસ્પાદ નામે લોકમાં પ્રખ્યાત થયો. પછી તે મિત્રસ રાજા ઋષિવર ગુરુના શ્રાપથી જંગલમાં ઘૂમનારો હિંસક અને ભયાનક રાક્ષસ થયો. તેણે કાળ, અનંત અને યમના જેવી રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને જંગલમાં ઘૂમી ઘૂમી મનુષ્ય વગેરે જાત જાતના પ્રાણીઓને ખાવા માંડ્યા. કોઈ વેળા વનમાં એક મુનિ દંપતી કોઈક ઠેકાણું રમતા રહેતા. તે બંને નવા પરણેલા જુવાન હતા. તેમણે પેલા કાળા સરસ રાક્ષસ જોયા. એ રાક્ષસ માણસને તો ખાઈ જતા જ હતા. તેથી તેણે શ્રાપથી પીડાઈને વાઘ જેમ હરિયાણાના બચ્ચોને પકડે તે પહેલાં મુનિકુમારને ખાઈ જવા પકડ્યો. ત્યારે તેની પત્ની પોતાના પતિને પેઠે પકડેલો જોઈ ભય પામી. તેણીએ દિન વચનો કહેવા એ રાક્ષસ રાજાને પ્રાર્થના કરવા માંડી. ઘણી બધી પ્રાર્થના કરી છતાં માણસો ખાનાર એ રાક્ષસ નિર્દય જ રહ્યો અને તે દુષ્ટચિત્તી બની પેલા બ્રાહ્મણનું માથું કાપી ખાઈ ગયો. તે પછી પ્રતિવતા બ્રાહ્મણી ઘણો વિલાપ કરી દુઃખી બની. તેણીએ પતિના હાડકાં એકઠા કરી ઉગ્ર ચિત્તે તૈયાર કરી પોતાના પતિ પાછળ જવા તૈયાર થઈને તે બ્રાહ્મણીએ અગ્નિમાં પ્રવેશ કરતાં કરતાં એ રાક્ષસી આકારના રાજાને શ્રાપ દીધો. આજથી માંડીને તું જે વખતે સ્ત્રીનો સમાગમ કરવા તૈયાર થઈશ તે વેળા તારું મરણ થશે. એમ કહી તે સતીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. એ
એ રાજા પણ ગુરુએ કરેલી અવધિ સુધી શ્રાપ ભોગવી પાછું પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી હર્ષ પામ્યો. પોતાને ઘેર ગયો. તેણે સ્ત્રી સંગમ કરવાનો પ્રેમ જ્યારે થયો ત્યારે પેલી બ્રાહ્મણ સતીનો શ્રાપ જાણી વિધવા થવાના ભયથી ડરતી તેની રાણી મદયંતી પોતાએ પતિને અટકાવ્યા હતા. એ રાજાને કઈ સંતાન તો ન જ હતું, જેથી રાજ્યના ભોગો તરફ તેને કંટાળો ઉપજ્યો. એટલે આખી રાજ્યલક્ષ્મી છોડી દઈ તે વનમાં જ જતો રહ્યો. પરંતુ અત્યંત દુઃખદાયી પેલી બ્રહ્મ હત્યાને પોતાની પાછળ જ આવ્યા કરતી હતી. તેણે તે જોઈને તેનો દેખાવ બિહામણો અને વારંવાર તે તિરસ્કાર કરતી હતી. રાજા પણ મનથી કંટાળ્યો. તેણે તે દૂર કરવાની ઈચ્છાથી જપ, વ્રત અને યજ્ઞ વગેરે અનેક ઉપાયો કરવા માંડ્યા. પરંતુ હે બ્રાહ્મણો, તીર્થસ્થાન વગેરે અનેક ઉપાયો કર્યા છતાં બ્રહ્મ હત્યા જ્યારે ન અટકી ત્યારે તે રાજા મિથિલા નગરી તરફ ગયો. ત્યાં જઈ બહારના બગીચામાં તે રહ્યો અને પેલી બ્રાહ્મણ હત્યાની મોટી ચિંતાથી તે પીડાવા લાગ્યો. એ રાજાએ ત્યાં ગૌતમ મુનિને આવતા જોઈ એ શ્રેષ્ઠ રાજા નિર્મળ આશ્રયવાળા તે મુનિની સામે ગયા. તેમના દર્શનથી અને શાંતિ મળી. એણે વારંવાર તેમને પ્રણામ કર્યા. પછી રાજાએ તેમને કુશળ પૂછ્યું. લાંબા નિસાસા નાખ્યા માંડ્યા અને તેમની કૃપા દ્રષ્ટિથી તેને સુખ મળ્યું. એટલે તે કહેવા લાગ્યા. રાજા બોલ્યો, હે મુનિ, આ બ્રહ્મ હત્યા મને હેરાન કરે છે. તેને ટાળવાની મુશ્કેલી જણાય છે. હે તાત, બીજા લોકો તેને જોઈ શકતા નથી, પણ પગલે પગલે મને તે તિરસ્કારી રહી છે. શ્રાપથી બળેલા મેં બ્રાહ્મણના પુત્રને ખાધો છે. એ પાપની શાંતિ ખરેખર હજારો પ્રાયશ્ચિતો દ્વારા પણ થતી નથી. હે મુનિ, એવી શાંતિ માટે મેં અનેક ઉપાયો કર્યા છે, પરંતુ પાપાત્મા મારી એ બ્રહ્મ હત્યા દૂર થતી નથી. હું માનું છું કે આજે મારો જન્મની સફળતા થઈ છે, કારણ કે આપના દર્શનથી જ મને પુષ્કળ આનંદ થયો છે. હે મહાભાગ્યશાળી, આજે મને આપના ચરણ કમળનું શરણ મળ્યું છે, તો મેં કરેલા પાપની આપ શાંતિ કરો, જેથી હું સુખ પામું. સૂત બોલ્યા. રાજાએ એમ જણાવ્યું એટલે ગૌતમની બુદ્ધિ દયાથી પીગળી ગઈ. તેમણે તેને ઘોર પાપોનું પ્રાયશ્ચિત સારી રીતે બતાવ્યું. ગૌતમ બોલ્યા, હે રાજેન્દ્ર, તું ઉત્તમ ધન્યવાદને પાત્ર છે. જો શંકર શાસન કરતા છે તો તેમનું શરણ ઈચ્છતા ભક્તોને ક્યાંય ભય નથી. હે મહાભાગ્યશાળી રાજન, મોટા પાપનો સંહાર કરનારું ગોકર્ણ નામનું બીજું ક્ષેત્ર લોકમાં પ્રતિષ્ઠિત જગ જાહેર છે, કેમ કે તે શિવનું નિવાસધામ છે. તે ઠેકાણે મોટા પાપ ટકતા નથી, કેમ કે મહાબલ નામે શંકર પોતે ત્યાં હાજરા હજુર છે. એ મહાબલ શંકર સર્વ શિવલિંગોમાં સર્વભૌમ સમ્રાટ જેવા છે. ચારે યુગમાં તે 4 વર્ણવાળા હોય અને સર્વ પાપોને દૂર કરનાર છે. પશ્ચિમ સમુદ્રના કિનારે ગોકર્ણ નામનું ઉત્તમ તીર્થ છે. ત્યાં એ મહાબલ શિવલિંગ રહેલું છે અને તે મોટા પાપોનો નાશ કરનાર છે. ત્યાં જઈને મોટા પાપીઓ પણ ઘણીવાર તીર્થોમાં સ્નાન કરી મહાબલની ખૂબ પૂજા કરી શંકરના પદને પામ્યા છે. હે રાજેન્દ્ર, તું પણ એ રીતે શંકરના નિવાસધામે ગોકર્ણ તીર્થમાં જા અને ત્યાં રહેલા મહાબલ શિવલિંગનું સારી રીતે પૂજન કરી કૃતકૃત્યા કર. ત્યાં સર્વ તીર્થોમાં સ્નાન કરી મહાબલનું પૂજન કરી તું સર્વ પાપોથી છૂટી જઈશ અને શિવલોકને પામીશ. સૂત બોલ્યા. મહામુનિ ગૌતમે એમ આજ્ઞા કરી એટલે તે રાજા અતિશય પ્રસન્નચિત્ત થયો અને ગોકર્ણ તીર્થમાં જઈ પહોંચ્યો. તે તીર્થોમાં તેણે સારી રીતે સ્નાન કરી મહાબલનું બરાબર પૂજન કર્યું, જેથી તેના બધા પાપના ઢગલા ધોવાઈ ગયા અને તેણીએ શંભુનું પદ પ્રાપ્ત કર્યું. જે મનુષ્ય આ પ્રિય મહાબલની કથા કાયમ સાંભળે તે પોતાના 21 પેઢીઓ સાથે શિવલોકમાં જાય છે. એ મહાબલ શિવલિંગનું પદ અદ્ભુત મહાત્મય મેં તમને કહ્યું છે, તે સર્વ પાપોને હરનાર છે. આ સાથે શિવપુરાણનું કોટિરુદ્ર સંહિતાનો અધ્યાય 10મો, જેમાં મહાબલ શિવલિંગનું મહાત્મયનું આપણે શ્રવણ કર્યું છે, તે અહીંયા સમાપ્ત થાય છે. અધ્યાય 11મો, જેમાં ચંદ્રભાલથી પશુપતિનાથ સુધીના શિવલિંગનું મહાત્મય આપણે હવેના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.